આવી રહી છે જંગમ તીર્થની પ્રતિષ્ઠા. તમે એવું સાંભળ્યું જ હશે કે વી આર ટેકિંગ દીક્ષા ફોર પરમેનન્ટ હેપીનેસ. તો અહીંયા સુખ નથી? અમે સુખને જ છોડીને સુખની પાછળ કેમ દોડી રહ્યા છીએ? અ વેલ સેટ કરિયર, પરફેક્ટ લાઈફ પાર્ટનર, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એન્ડ અ હેપી ફેમિલી, દેટ્સ ઓલ વી વોન્ટ. આ સુખ નથી? અરે આ તો સ્વર્ગ છે, રાઈટ? એક મેગ્નિફિશન્ટ ડાયમંડ સેટ મળી જાય, વાવ! 3 BHK 4 BHK લક્ઝુરિયસ ફ્લેટ્સ, ખિસ્સામાં બાઇકની ચાવી અને હાથમાં આઈફોન. એવું સુખ માની લીધું છે કે એની આગળ ક્યારેય જોયું જ નથી. પણ એક વાત કહું, આ બધી જ ડિમાન્ડ્સ કન્ડિશનલ છે. લક્ઝુરિયસ ફ્લેટ્સ મળ્યા, રહેવા માટે સારું પાત્ર નથી તો દુઃખી. CA એન્જિનિયર બન્યા, જોબ ના મળી તો દુઃખી. અરે સારા આઉટફિટ્સ પણ પહેર્યા પણ સારો ફોટો ના આવ્યો તો દુઃખી. આઈફોન લીધો અને 4 વ્યક્તિએ વખાણ ના કર્યા તો પણ દુઃખી. દેખીતી રીતે તો બધું જ છે, છતાં ગરીબાઈ. જેની સામે મારા પ્રભુનો માર્ગ છે, ખરેખર તો સુખનો જ માર્ગ છે. અરે સુખનો માર્ગ? સુખનો માર્ગ કેવી રીતે? લાંબા વિહારો કરવાના તો સુખ કઈ રીતે? ભર ગરમીમાં ગોચરી માટે ફરવાનું તો સુખ કઈ રીતે? સૂકો રોટલો મળે તો પણ પ્રેમથી વાપરવાનો તો સુખ કઈ રીતે? જે વાળ પાછળ ભૌતિક દુનિયા હજારો રૂપિયાના ધુમાડા કરે તે વાળને પણ મૂળથી ઉખેડી દેવાના તો સુખ કઈ રીતે? સવાલો તો ઘણા છે, બટ ફોર ધ આન્સર યુ હેવ ટુ વેઇટ.